નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણના મિયા ગામ આવેલા કુમારશાળા કન્યા શાળાના મુખ્ય શિક્ષક સહિત શિક્ષકો શાળાએ લેટ આવતા બાળકોના વાલીઓ રોષે ભરાયા હતા। શનિવાર હોવાથી શાળાઓ સવારની હોય છે, ત્યારે શાળાઓમાં બાળકો સમયસર આવી જતા શાળાઓએ તાળા લાગેલા હોય બાળકોને બહાર રહેવાનો વારો આવ્યો હતો। શાળા સમયસર ન ખુલતા બાળકો રઝળતા જોવા મળ્યા હતા। બાળકોમાં જે વાલીઓ છે તેમાં રોષ જોવા મળ્યો હતો। હાલ ચોમાસા દરમિયાન બહાર રઝળતા બાળકોને જોઈ ઝેરી જાનવર કરડે કે પછી કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? શાળામાં સમયસર આવેલા બાળકો શાળાને તાળું જોઈ શાળાની બહાર રઝળતા જોવા મળ્યા હતા, જેને લઈને તમામ જે વાલીઓ છે તેમનામાં રોષ જોવા મળ્યો હતો। સ્કૂલનો સમય કેટલો સાહેબ? 7:30 કેટલા વાગ્યા? 7 જ આવવાનો સમય છે। હા હા, આજે પણ એક જ શિક્ષક આવ્યા છે સાહેબ, શું કેવું છે તમારે? હે સાહેબ બોલો ને, 7:30 વાગ્યા છે, એક પણ શિક્ષક આવ્યા નહીં, શું કહે એ બાબતે તમારું શું કેવું છે? બોલો સાહેબ બોલો, ના ચાલે એવી રીતે। સ્કૂલની અંદર આવે 7:30 વાગે તમારો સમય છે, 5:45 આવવાનો, 6:45 સમય છે તમારો આવવાનો। એપ્રિલ ને જૂન મહિનામાં 7 નો ટાઈમ, શનિવારે 7:30 પણ અત્યારે પણ એક પણ શિક્ષક નહીં આવ્યા, શું છે કેવું તમારે? બસ કેટલા વાગે તમે આવ્યા અત્યારે? અત્યારે જોઈ લો આપણે 7:30 મારી ઘડિયામાં તો 7:45 થયા સાહેબ। હાલો ભાઈ, હવે હાલો જોઈ લો સંગ્રામ અને જોલું આવડું રાખવાનું બનાવું કેવું 7:30 ટાઈમ ને છોકરાની સ્કૂલ કેટલા વાગે ખુલે સાહેબ? પણ એને તમે હવે આવ્યા કેટલા વાગ્યા? તમારો સમય કેટલાનો છે સ્કૂલનો? આજરોજ 27/7/2024 શનિવારના રોજ અમે એક નાગરિક તરીકે મિયા ગામ કુમારશાળા તથા કન્યા શાળાની વકીલતા મુલાકાત લીધા। ત્યાં સ્કૂલના બાળકો બહાર પડતા હતા, તેઓને અમે જાણ કરતા કે કેમ આ બાળકો તથા જો અમારા શિક્ષકો આવેલા નથી, તો અમે અંદર ગયા તો અંદર 3 શિક્ષકો ગેરહાજર હતા અને બીજા 2-5 શિક્ષકો હતા। તો અમે તેઓને જણાવ્યું કે બીજા શિક્ષકો ક્યાં છે, તો કીધું કે આજે એ લોકો માસિક સીએલ પર છે, પરંતુ અમે બાળકોને એવું કીધું કે આ કેવું રેગ્યુલર પ્રકારના અંકલ આ ડેલીનું આવું ચાલે છે, શનિવાર હોય સોમથી શુક્ર હોય તો કલાક અડધો કલાક લેટ પડે છે। તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમિતિને જાણ કરવા માંગીએ છીએ કે આનું કંઈ ઘટતી કાર્યવાહી કરી અને જ્યાં શિક્ષકો અરેગ્યુલર છે તેઓ ઉપર ધ્યાન આપી દંડિત કાર્યવાહી કરે, એ અમારે ગામજનોની માંગ છે।